નમસ્કાર મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેસન રેકોર્ડિંગ અંતર્ગત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ જીબી ગામવા, હું આઈટીઆઈ પાલનપુરમાંથી આવું છું. આજે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સ્પાઇરલ એટલે કે સ્પાઇરલનું ઇન્ટ્રોડક્શન, તેના પ્રકાર અને તેના વિવિધ એલિમેન્ટ્સ વિશે સવિસ્તર અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ સ્પાઇરલ. તો સ્પાઇરલ કોને કહેવાય? સ્પાઇરલનો ક્યાં ક્યાં ઉપયોગ થાય? તો તમે જનરલી જોતા હશો કે ડ્રોઈંગની અંદર આ સ્પાઇરલ કર્વ વિશે તમે સવિસ્તર ભણ્યા હશો, પણ તો બી સ્પાઇરલનો ઉપયોગ ડ્રોઈંગમાં વધારે થાય છે. તો સૌપ્રથમ સ્પાઇરલ કોને કહેવાય? તો તમે જાહેરમાં આપણે જ્યારે સામાન્યપણે વ્યવહારમાં ઉદાહરણ જોઈએ તો જલેબી. સૌ કોઈએ જલેબી જોયેલી હશે, ખાધેલી હશે, પણ ભાગ્યે જ કોઈને ખબર હશે કે એ પણ એક એન્જિનિયરિંગ ડ્રોઈંગનો એક કર્વ કહેવાય છે. તો જલેબી એ સ્પાઇરલનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. તો સ્પાઇરલ જલેબી આકારનો હોય છે, જેને આપણે ડ્રોઈંગની ભાષામાં સ્પાઇરલ કહીએ છીએ. તો આપણે જોઈએ કે સ્પાઇરલની પ્રોપર ડેફિનેશન શું કહેવાય? તો સ્પાઇરલની ડેફિનેશન એ થશે કે સ્પાઇરલ એક એવો કર્વ કે જેમાં સેન્ટર પોઈન્ટમાંથી વધતી જતી અથવા તો ઘટતી જતી રેડિયસ ધરાવતા વર્તુળાકાર કર્વથી બને છે. ફરીથી સમજીએ કે સ્પાઇરલ એક એવો કર્વ કે સેન્ટર પોઈન્ટ, આપણને જ્યારે ડ્રોઈંગની અંદર ડ્રો કરતા હોઈએ ત્યારે સૌપ્રથમ આપણે શું કરીએ? તો એક સેન્ટર પોઈન્ટ નક્કી કરી શકીએ છીએ. સેન્ટર પોઈન્ટમાંથી આપણે વર્તુળ દોરીએ અથવા તો બીજી કોઈ પણ કર્વ દોરવાનો ટ્રાય કરીએ તો એ સેન્ટર પોઈન્ટને ધ્યાનમાં લઈ અને એનાથી વધતી જતી રેડિયસ, એટલે કે રેડિયસ તમારે વધતી જતી હોય અથવા તો રેડિયસ ઘટતી જતી હોય, રેડિયસ ધીમે ધીમે ઘટતી જતી હોય, એ ઘટતી જતી અથવા વધતી જતી રેડિયસથી જે વર્તુળાકાર કર્વ બને એને સ્પાઇરલ કહેવામાં આવે છે. સ્પાઇરલની અહીં ફિગર બતાવેલી છે. ફિગર જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે સ્પાઇરલ કઈ ટાઈપનો આવે છે, કેવો આવે છે, અને એમ પણ થશે કે આ તો જોયેલો કર્વ છે પણ ખાલી નામ ના આવડતું. તો અહીં સ્પાઇરલની એક ફિગર દર્શાવેલી છે. તો સ્પાઇરલની ફિગર તમે જોઈ શકો છો. આપણે જે રીતે કહ્યું એ રીતે સેન્ટર પોઈન્ટ, અહીં સેન્ટર પોઈન્ટ દર્શાવેલો છે. સેન્ટર પોઈન્ટમાંથી વધતી જતી રેડિયસ આ રીતે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે રેડિયસમાં એક સ્ટેપ વધારો થતો જાય છે. તો આ વધતી જતી રેડિયસ જેટલું તમે દોરો એ પ્રમાણે આગળ વધતું જ જશે. તો આ વધતી જતી રેડિયસવાળો જે કર્વ તૈયાર થશે એને આપણે સ્પાઇરલ તરીકે ઓળખીશું. હવે જો એ જ રીતે ઘટતી જતી રેડિયસવાળો પણ જો કર્વ દોરવામાં આવે, આ જે ફિગરમાં તમને દર્શાવેલ દેખાય છે એ જ કર્વને તમે ઉલટો કરી નાખો તો એ ઘટતી જતી રેડિયસવાળો જો કર્વ દોરવામાં આવે તો એ કર્વ સ્પાઇરલ તરીકે ઓળખાય છે. તો બધાને સ્પાઇરલ વિશે માહિતગાર થઈ ગયા છો કે સ્પાઇરલ કોને કહેવાય, બરાબર? હવે સ્પાઇરલના વિવિધ પ્રકારો જોવા મળે છે. તો સ્પાઇરલના પ્રકારો આપણે ઘણા બધા 3 થી 4 પ્રકાર આવે છે સ્પાઇરલના. સ્પાઇરલ એ 2 ડાયમેન્શનલ કે 3 ડાયમેન્શનલ હોય છે. સ્પાઇરલ 2 ડાયમેન્શનલ કે 3 ડાયમેન્શનલ એટલે કે તમે એનું 2D ડ્રોઈંગ કરી શકો છો અથવા 3D ડ્રોઈંગ કરી શકો છો. સ્પાઇરલનું આપણે અગાઉ જોયું એ પ્રમાણે ઉત્તમ ઉદાહરણ ગણો તો જલેબી. સ્પાઇરલનું ઉત્તમ ઉદાહરણ જલેબી લઈ શકાય. આ ઉપરાંત સ્પાઇરલના વિવિધ વ્યવહારિક ઉદાહરણોમાં જોઈએ તો ગોળાકાર વીંટાળીને પડેલો સાપ જ્યારે ગોળાકાર વીંટાળી જાય એ પણ એક જાતનો સ્પાઇરલ કર્વ બનાવે છે. ત્યારબાદ વોશ બેસિનના કાણામાંથી પસાર થતું પાણી. ઘણીવાર આપણે જોઈએ કે જ્યારે પાણીનો નળ ચાલુ હોય અને વોશ બેસિનનું કાણું જો પર્યાપ્ત મર્યાદામાં મોટું ના હોય તો શું થશે કે પાણી ગોળાકાર વર્તુળાકાર કર્વ બનાવતું એ કાણામાંથી નીચે પસાર થાય છે. તો એ જે નીચે પસાર થાય એ કર્વ જે બનાવે એ કર્વને આપણે સ્પાઇરલ તરીકે ઓળખીશું. આપણને એમ લાગે કે આ વમળો પેદા થયા છે, પણ હકીકતમાં એ ડ્રોઈંગનો એક પ્રકારનો કર્વ હોય છે જે સ્પાઇરલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈશું કે અહીં ફિગરમાં તમે જોઈ લો જલેબી દર્શાવેલી છે. રોજબરોજના ઉપયોગમાં વપરાતી જલેબી પણ એક એન્જિનિયરિંગ ડ્રોઈંગનો એક કર્વ છે જેનું નામ છે
સ્પાઇરલ. હવે જોઈએ સ્પાઇરલના વિવિધ પ્રકારો. સ્પાઇરલના વિવિધ પ્રકારો 4 છે. એમાં પ્રથમ આર્કિમિડીઝ સ્પાઇરલ, બીજું લોગેરિધમિક સ્પાઇરલ, ત્રીજું પેરાબોલિક સ્પાઇરલ અને ચોથું હાઇપરબોલિક સ્પાઇરલ. સ્પાઇરલમાં મુખ્યત્વે સ્પાઇરલનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો સ્પાઇરલનું વર્ગીકરણ એ રેડિયસ આર અને એંગલ ક્યુ આ બંને વચ્ચેના ગાણિતિક સંબંધને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હવે રેડિયસ આર અને એંગલ ક્યુ, તો જ્યારે સ્પાઇરલ દોરતા હોઈએ ત્યારે સૌપ્રથમ સ્પાઇરલ દોરવા માટે રેડિયસની જરૂર પડે. બરાબર, આપણે અગાઉ ફિગરોમાં તમે જોયું છે કે અહીં દર્શાવેલ ફિગર તમે જુઓ તો આમાં શું છે કે તમારે સ્પાઇરલ દોરવા માટે અહીં રેડિયસની જરૂર પડે કે કેટલી રેડિયસવાળું વર્તુળ મારે દોરવાનું છે. 30 mm, 40 mm, 50 mm જે પણ રેડિયસનું વર્તુળ દોરવું હોય તો સ્પાઇરલ દોરવા માટે સૌપ્રથમ રેડિયસની જરૂર પડે. ત્યારબાદ એંગલ કે કેટલા એંગલે આ કર્વને આપણે વળાંક આપવાનો છે, તો એંગલ ક્યુ એને આપણે એંગલ ક્યુ તરીકે ઓળખીશું. તો સ્પાઇરલ એ રેડિયસ આર અને એંગલ ક્યુ વચ્ચેના ગાણિતિક સંબંધને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે. સ્પાઇરલમાં સૌપ્રથમ આપણે આર્કિમિડીઝ સ્પાઇરલ એના વિશે સવિશેષ અભ્યાસ કરીશું. તો કેમ આર્કિમિડીઝ સ્પાઇરલ એને કહેવામાં આવે છે? આર્કિમિડીઝ સ્પાઇરલનું નામ એ તેના શોધક એટલે કે મહાન ગણિતજ્ઞ આર્કિમિડીઝના નામ પરથી આર્કિમિડીઝ સ્પાઇરલ એવું નામ પડેલું છે. તો આર્કિમિડીઝ સ્પાઇરલ એ તેના ગણિતજ્ઞના નામ પરથી પડેલું છે. તો સૌપ્રથમ આર્કિમિડીઝ સ્પાઇરલ આર્કિમિડીઝે શોધ્યું હતું. હવે આર્કિમિડીઝ સ્પાઇરલ કઈ રીતે રજૂ કરી શકાય? તો આર્કિમિડીઝ સ્પાઇરલ રજૂ કરવા માટે તેનો એક ગાણિતિક સંબંધ અહીં દર્શાવેલ છે, જેને આર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ક્યુ, એટલે કે આર બરાબર એ ગુણ્યા ક્યુ, જ્યાં એ શું દર્શાવે છે? રેડિયસ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ક્યુ. આર અને ક્યુ એ પોલાર કોઓર્ડિનેટ છે. આર અને ક્યુ એ પોલાર કોઓર્ડિનેટ છે. તો આર્કિમિડીઝ સ્પાઇરલ કયા ગાણિતિક સંબંધથી રજૂ કરી શકાય? તો આર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ક્યુ. ત્યારબાદ જોઈએ આર્કિમિડીઝ સ્પાઇરલનું એક્ઝામ્પલ. અહીં આર્કિમિડીઝ સ્પાઇરલ કઈ રીતે દોરવામાં આવે છે તેનું ઉદાહરણ દર્શાવેલું છે. અહીં તમે જોઈ શકો છો કે આર્કિમિડીઝ સ્પાઇરલ અહીંથી ચાલુ થશે, અહીં સેન્ટર પોઈન્ટ છે. હવે સ્પાઇરલ જોતાં તમને લાગશે કે જે પણ સ્પાઇરલ અહીં દોરવામાં આવેલ છે એની રેડિયસ એ કોન્સ્ટન્ટ છે. તમે જોઈ શકો કે બે વર્તુળાકાર વલયો વચ્ચેની જે ગેપ છે એ કોન્સ્ટન્ટ એટલે કે અચળ રાખવામાં આવી છે. એટલે કે જે સ્પાઇરલ સેન્ટરમાંથી દોરતા દોરતા જેમ જેમ આગળ વધીશું એમ રેડિયસ વધતી જશે, પરંતુ એની જે ગેપ છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. એટલે કે આ જે સેન્ટરમાંથી જે આપણે રેડિયસથી કર્વ દોરીએ કે કર્વ વચ્ચેની ગેપ અચાનક વધી જતી કે ઘટી જતી નથી. એટલે કે કોન્સ્ટન્ટ ગેપ સાથે જે વર્તુળ દોરવામાં આવે એ આર્કિમિડીઝ સ્પાઇરલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈશું આપણે લોગરિધમિક સ્પાઇરલ. લોગરિધમિક સ્પાઇરલ સૌપ્રથમ રેન ડિસ્કાર્ટ અને એમાં સુધારા વધારા કરીને ત્યારબાદ બર્નોલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તો લોગેરિધમિક સ્પાઇરલના બે શોધક છે, રેન ડિસ્કાર્ટ અને બર્નોલી. લોગેરિધમિક સ્પાઇરલ તો તમે ફિગરમાં જોઈ શકો છો કે લોગેરિધમિક સ્પાઇરલ કોને કહેવામાં આવે છે. તો અહીં દર્શાવેલ ફિગર પ્રમાણે સેન્ટર પોઈન્ટ, અહીં એક સેન્ટર પોઈન્ટ આ એક્સ અને વાય એક્સિસની વચ્ચે એક સેન્ટર પોઈન્ટ દર્શાવેલો છે. તો સેન્ટર પોઈન્ટથી આ રેડિયસ ધીમે 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 વધતી જાય છે. તમે જોઈ શકો છો રેડિયસ ધીમે 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 વધતી જાય છે. જો આને આગળ લંબાઈએ તો એ રેડિયસ ધીમે 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 વધતી જશે. તો આ વધતી જતી રેડિયસ વાળો જે આ કર્વ તૈયાર થાય એ કર્વને આપણે લોગેરિધમિક સ્પાઇરલ કહેવામાં આવે છે. અહીં આ વધતી જતી આર્કિમિડીઝમાં આપણે જોયું તો શું રહેતું હતું?
કે આ કોન્સ્ટન્ટ રહેતી હતી રેડિયસ, જ્યારે લોગેરિધમિકમાં આ રેડિયસ ધીમે ધીમે વધતી જાય છે. લોગેરિધમિક સ્પાઇરલનું આ વ્યવહારિક ઉદાહરણ છે. તમે જનરલી જોતા હશો ક્યાંક આ પ્રકારનો આકાર જોવા મળી જાય તો એને આપણે લોગેરિધમિક સ્પાઇરલ તરીકે ગણી શકીએ છીએ. આમાં પણ જોઈ શકો તમે સેન્ટર પોઈન્ટમાંથી રેડિયસ ધીમે ધીમે વધતી જાય છે. લોગેરિધમિક સ્પાઇરલ કઈ રીતે રજૂ કરી શકાય? લોગેરિધમિક સ્પાઇરલ રજૂ કરવા માટે નીચેનો ગાણિતિક સંબંધ ઉપયોગમાં આવે છે. અહીં દર્શાવેલો છે ગાણિતિક સંબંધ r ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ a ઇન્ટુ થીટા. અહીં થીટા દર્શાવેલ છે. તો r બરાબર e રેઝ ટુ a ઇન્ટુ થીટા, જ્યાં e એ લોગેરિધમિક અચળાંક છે. આપ સૌ કોઈ જાણો છો કે ઈને આપણે લોગેરિધમિક અચળાંક તરીકે ગણી શકીએ છીએ. તો r અને થીટા, અહીં r અને થીટા શું ગણાશે? પોલાર કોઓર્ડિનેટ. કયા ગણાશે? પોલાર કોઓર્ડિનેટ. તો લોગેરિધમિક સ્પાઇરલનું સૂત્ર કયું ગણી શકાય? તો r ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ થીટા. બરાબર. લોગેરિધમિક સ્પાઇરલ વર્તુળ જેવું જ હોય છે, બરાબર, પણ શું હોય છે એમાં ફરક? તે ત્યાં રેડિયસ વધતી જતી હોય છે ધીમે ધીમે. ધીમે ધીમે લોગેરિધમિક સ્પાઇરલની રેડિયસ વધતી જતી હોય છે અથવા અચળ ખૂણે ક્રોસ થતી હોય છે. લોગેરિધમિક સ્પાઇરલ એ વર્તુળ કરતાં એક જ રીતે અલગ પડે છે કે વર્તુળમાં તમે જે રેડિયસ લો એ રેડિયસ કેવી હોય? કોન્સ્ટન્ટ હોય. ધારી લો કે તમે 10ની રેડિયસ લીધી અથવા 20ની રેડિયસ લીધી, તો 10 અથવા 20 એ રેડિયસ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, બરાબર. એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. જ્યારે લોગેરિધમિક સ્પાઇરલમાં એ રેડિયસ કેવી થાય? ધીમે 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 વધતી જાય છે. આપણે ફિગરમાં જોયું એમ સેન્ટર પોઈન્ટમાંથી ભલે આપણે એક ચાલુ કરી દીધું, પણ સેન્ટરથી જેવો એનો એક કર્વ પૂરો થાય છે ત્યારબાદ બીજા કર્વની શરૂઆતમાં એની રેડિયસ ધીમે 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 વધતી જાય છે અને એ આગળ જતાં ખૂબ જ મોટી રેડિયસ ધારણ કરી દે છે. એટલે કે વર્તુળમાં કોન્સ્ટન્ટ રેડિયસથી આપણે ડ્રો કરીએ છીએ, જ્યારે લોગેરિધમિકમાં એ રેડિયસ ધીમે ધીમે વધતી જાય છે. શંખ, તમે જોતા હશો દરિયા કિનારે જોવા મળતા શંખ એ લોગેરિધમિક સ્પાઇરલનું ઉત્તમ ઉદાહરણ છે. કેવા શંખ? તો જોઈ લો, આ રીતે ફિગરમાં દર્શાવેલા છે. આજે ફિગરમાં તમને જે દર્શાવેલા શંખ દેખાય છે એ લોગેરિધમિક સ્પાઇરલનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. અહીં તમે જોઈ શકો સેન્ટર પોઈન્ટ આપેલો છે. સેન્ટર પોઈન્ટમાંથી આ શંખના કવચો ધીમે 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 વધતા જાય છે અને છેક આ રેડિયસ અહીં આવતા પૂરી થાય છે. તો સેન્ટર પોઈન્ટમાંથી ધીમે ધીમે આ વધતી જતી રેડિયસ એ જે કર્વ તૈયાર થાય છે એ કર્વને આપણે લોગેરિધમિક સ્પાઇરલ તરીકે ઓળખીશું. તો આપણને હવે જ્યારે પણ શંખ જોવા મળે તો શું જોઈશું? સૌપ્રથમ શંખની અંદર એનો આકાર, કુદરતી જે આકાર સેટ કરેલો એ લોગેરિધમિક સ્પાઇરલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈશું પેરાબોલિક સ્પાઇરલ. સ્પાઇરલના એક ત્રીજા પ્રકારમાં પેરાબોલિક સ્પાઇરલ. પેરાબોલિક સ્પાઇરલ એ બોનવિટ્યુરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બોનવિટ્યુરા નામના એક મહાન ગણિતજ્ઞ જેમને પેરાબોલિક સ્પાઇરલની ડેફિનેશન આપી હતી. પેરાબોલિક સ્પાઇરલ ડ્રો કરવા માટે તમારે એક ગાણિતિક સંબંધની જરૂર પડે છે. r ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ થીટા, એટલે કે r ની a ગુણ્યા થીટા ઘાત. આ ગાણિતિક સંબંધ દ્વારા તમે સ્પાઇરલ, પેરાબોલિક સ્પાઇરલ દોરી શકો છો, જ્યાં r એ રેડિયસ બતાવે છે, a એ અચળાંક છે અને 2 ઇન્ટુ થીટા, થીટા એ પોલાર કોઓર્ડિનેટ દર્શાવેલ છે. પેરાબોલિક સ્પાઇરલ અહીં દર્શાવેલ છે, તમે જોઈ શકો છો. પહેલાં કરતાં કઈ રીતે અલગ પડશે? તો અહીં લોગેરિધમિક અને પેરાબોલિક સ્પાઇરલ હતું એ બધા સ્પાઇરલમાં કેવું હતું કે અહીં સેન્ટર પોઈન્ટ ફિક્સ હતું અને સેન્ટર પોઈન્ટમાંથી જ એક જ કર્વ દ્વારા રેડિયસ વધતી જતી હતી અથવા ઘટતી જતી હતી અને કર્વ તૈયાર થતો હતો, બરાબર. તો અહીં દર્શાવેલ પેરાબોલિક સ્પાઇરલમાં તમે જોશો તો કેવું છે
કે અહીંથી સેન્ટરમાંથી આ રીતે એક રેડિયસ વધે છે ને બીજી રેડિયસ, આમ ટોટલ 2 રેડિયસવાળા કર્વ પેદા થાય છે અને એક પેરાબોલિક આકાર બનાવે છે. અહીં દેખાય છે જુઓ, રેડ લાઇન જે બતાવેલી છે એ એક આકારનું સ્પાઇરલ, ત્યારબાદ આ બ્લુ લાઇન જે બતાવેલી છે એમાં પણ એક પ્રકારનું આકાર બનાવે છે. આમ બંને આકાર ભેગા થઈ, બંને આકાર આ ઓરિજિન પોઈન્ટ ઓ ઉપર બંને ભેગા થાય છે અને જે આ કર્વ રચાય એ પેરાબોલિક સ્પાઇરલ બને છે. પેરાબોલિક સ્પાઇરલ આમ તમે બધા જોશો વ્યવહારોમાં તો આ ટાઈપનું જોવા મળશે. એલો પ્લાન્ટ જનરલી બધાએ જોયેલો જ હશે એલો પ્લાન્ટ, પણ કોઈને એવો વિચાર ક્યારેય નહીં આવ્યો હોય કે આ પેરાબોલિક સ્પાઇરલ કહેવાય છે. અહીં તમે જોઈ શકો છો એલોય પ્લાન્ટ કે સેન્ટરમાંથી એક વર્તુળ, ત્યારબાદ બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ, એમ ક્રમશઃ વર્તુળ બનતા જાય અને એક આ પેરાબોલિક સ્પાઇરલ કઈ ટાઈપનો આકાર બનાવે છે જુઓ, આ ટાઈપનો આકાર બનાવતું છે. ધ્યાનથી જોશો તો બંને ધીમે ધીમે આ ટાઈપનો આકાર બનાવે છે. એટલે કે આ એલોય પ્લાન્ટ એ પેરાબોલિક સ્પાઇરલનું વ્યવહાર ઉદાહરણ છે. હવે જ્યારે પણ એલોય પ્લાન્ટ જોવા જાઓ ત્યારે સૌપ્રથમ શું જોવાનું કે એનો આકાર કેવો છે અને એ કોના જેવું મળતું આવે છે. આપણી આજુબાજુ ઘણા એવા ઉદાહરણો હોય છે કે જે વિવિધ પ્રકારના કર્વ બનાવતા હોય છે, પરંતુ આપણી ધ્યાન બહાર એ બધું રહેતું હોય છે. હવે જોઈશું હાઇપરબોલિક સ્પાઇરલ. હાઇપરબોલિક સ્પાઇરલ કઈ રીતે રજૂ કરી શકાય? તો હાઇપરબોલિક સ્પાઇરલ માટે એક ગાણિતિક સંબંધ અહીં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો આર બરાબર એ ભાગ્યા થીટા, અહીં થીટા દર્શાવેલ છે. તો આર ઇઝ ઇક્વલ ટુ એ અપોન થીટા, જે આર એ હાઇપરબોલિક સ્પાઇરલની રેડિયસ છે, એ અચળાંક અને થીટા એ પોલાર કોઓર્ડિનેટ છે. તો હાઇપરબોલિક સ્પાઇરલ દોરવા માટેનું ગાણિતિક સૂત્ર કયું લઈ શકાય? આર બરાબર એ ઇન્ટુ થીટા. હાઇપરબોલિક સ્પાઇરલ કેવું હશે? તો અહીં જો ફિગર દર્શાવેલી છે હાઇપરબોલિક સ્પાઇરલની, તો હાઇપરબોલિક સ્પાઇરલ સેન્ટરમાંથી પોઈન્ટ ચાલુ થશે, બરાબર. અહીં એક્સ અને વાય બે અક્ષો દર્શાવેલી છે. આ અક્ષોની વચ્ચે એક સેન્ટર પોઈન્ટ આપેલો છે. અહીં સેન્ટર પોઈન્ટથી ચાલુ થશે અને એક ક્રમશઃ વધતી જતી રેડિયસ દ્વારા આ કર્વ બનશે. અમુક રેડિયસ સુધી આ સ્પાઇરલ વર્તુળ જેવો આકાર ધરાવે છે. અહીં જોઈ શકો છો કે એની અમુક રેડિયસ સુધી સ્પાઇરલ એ વર્તુળાકાર આકાર ધરાવે છે. ત્યારબાદ અચાનક જ એ વધતી જતી રેડિયસથી મોટો આકાર ધારણ કરી લે. સમજાય છે? અહીં બતાવેલું જ છે, જોઈ શકો. શું બતાવે કે અહીં જે આટલા ભાગ સુધી કર્સર વડે જે તમને હાઇલાઇટ હું કરું છું એમાં તમે જોઈ શકો છો કે એટલા ભાગ સુધી હાઇપરબોલિક સ્પાઇરલ કેવો વર્તુળાકાર દર્શાવે છે. એટલે કે કોન્સ્ટન્ટ રેડિયસ દ્વારા એક ગોળ આકાર બને છે. ત્યારબાદ શું થશે કે ધીમે ધીમે એની રેડિયસ વધતી જશે અને પછી અહીં આવતા એ અચાનક જ રેડિયસ તેની વધી જશે અને એક સીધો કર્વ જેવું બની જશે. એને કહેવાય આપણે હાઇપરબોલિક સ્પાઇરલ. સમજ્યા? હાઇપરબોલિક સ્પાઇરલ તમે જોતા હશો વ્યવહારમાં પણ ઘણા બધા જોવા મળે છે. તો વ્યવહારમાં જોવા મળતું એક ઉત્તમ ઉદાહરણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કેમેલિયોન. બધાએ લગભગ કેમેલિયોન જોયો હશે, પરંતુ એની પૂંછડી ઉપર કોઈની નજર નહીં પડી હોય. કેમેલિયોન જ્યારે શિકાર પકડવા અથવા તો કોઈ વસ્તુને પકડવા માટેની પૂંછડીનો ઉપયોગ કરે ત્યારે એ હાઇપરબોલિક સ્પાઇરલ બનાવે છે. અહીં દર્શાવેલ છે, જોઈ શકો છો કે આટલા ભાગ સુધી એ કોન્સ્ટન્ટ રેડિયસ છે, બરાબર. ત્યારબાદ શું થશે? આ રેડિયસ અચાનક જ વધીને એ સીધો કર્વ ધારણ કરી લે. તો આ એ હાઇપરબોલિક સ્પાઇરલ છે. એ જ રીતે અહીં પાંદડું દર્શાવેલું છે. તો આ પાંદડામાં બી કેવું છે જુઓ કે એક કોન્સ્ટન્ટ રેડિયસવાળું એક વર્તુળ બનશે. આ વર્તુળ બાદ એ ધીમે ધીમે એની રેડિયસ વધતી જશે અને અહીં આવતા એક કર્વ સીધો બની જશે.
આ હાઇપરબોલિકના ઉત્તમ ઉદાહરણ છે. તમે આની કમ્પેરિઝન કરશો તો આપણા સ્પાઇરલ જોડે, તો જો એ પ્રમાણે જ આકાર બનશે કે ધીમે ધીમે રેડિયસ વધતી જશે અને અચાનક એ સીધો કર્વ ધારણ કરી લેશે. 4 સ્પાઇરલની આપણે વાત કરી અલગ અલગ પ્રકારના. હવે સ્પાઇરલના એલિમેન્ટ વિશે જોઈએ કે સ્પાઇરલ દોરવા માટે શું શું જરૂર પડે, અથવા તો સ્પાઇરલને સમજાવવા માટે એના કયા 2 વસ્તુની જરૂર પડે. તો અહીં આપણે સ્પાઇરલના 2 એલિમેન્ટ વિશે વાત કરવાની છે. તો એમાંનું પહેલું એલિમેન્ટ છે ઓરિજિન. બરાબર, ઓરિજિન કોને કહેવાય? તો એક એવું બિંદુ કે જેમાંથી સ્પાઇરલ દોરવાનું તમે ચાલુ કરો. સિમ્પલી એને કહીએ તો સેન્ટર પોઈન્ટ. એક્સ અને વાય એક્સિસની વચ્ચે જે સેન્ટર પોઈન્ટ આવે એ સેન્ટર પોઈન્ટને આપણે સ્પાઇરલના ઓરિજિન તરીકે ગણીશું, કે જેનાથી ધ્યાનમાં રાખીને આપણે સ્પાઇરલ દોરવાનું ચાલુ કરીશું. ત્યારબાદ ધીમે ધીમે રેડિયસ વધતી જશે અથવા ઘટતી જશે અને સ્પાઇરલ ડ્રો થશે. બીજો એલિમેન્ટ એનું જોઈએ તો ટેલ એન્ડ. બરાબર, ટેલ એન્ડ એટલે જે બિંદુ સ્પાઇરલની એક્સની આજુબાજુ ટર્ન થતું આગળ વધે તો એને ટેલ એન્ડ કહીશું. આ પોઈન્ટ સમજવામાં આવશે. આપણે એકવાર જોઈ લઈએ એની ફિગર સ્પાઇરલની. તો અહીં હાઇપરબોલિકમાં ટેલ એન્ડ કોને કહેવાય? તો જે આ એક્સ અને વાય આ બંને એક્સિસના સેન્ટરમાંથી આપણે દોરતા દોરતા જે આગળ વધીએ ત્યારે અહીં દર્શાવેલ એક પોઈન્ટ, આ જે પોઈન્ટ બતાવવામાં આવ્યો છે એ પોઈન્ટ શું કરશે? તો કે સ્પાઇરલ દોરતી વખતે એ એક્સિસની જે તે દિશામાં આગળ વધશે. તો સ્પાઇરલનો એન્ડ પોઈન્ટ એટલે કે છેડાનો પોઈન્ટ જે સ્પાઇરલ દોરતી વખતે આગળ વધતો જાય એને ટેલ એન્ડ કહેવાય. શું કહેવાય? ટેલ એન્ડ. અહીં ફિગરમાં આપણે આ જે કર્સર તમને દેખાય એ ટેલ એન્ડમાં બતાવેલું છે. જ્યારે ઓરિજિન પોઈન્ટ કોને કહેવાશે? તો એક્સ અને વાય એક્સિસની સેન્ટરમાં જે પોઈન્ટ દર્શાવેલ છે કે જેના અનુલક્ષીને આપણે સ્પાઇરલ દોરવાનું છે, તો એ સેન્ટર પોઈન્ટને આપણે ઓરિજિન પોઈન્ટ અથવા ઉદ્ભવ બિંદુ કહીએ છીએ. બરાબર, તો સ્પાઇરલના કયા 2 એલિમેન્ટ થયા? એક તો ઓરિજિન પોઈન્ટ એટલે કે ઉદ્ભવ બિંદુ, અને બીજું ટેલ એન્ડ એટલે કે એન્ડ પોઈન્ટ ઓફ સ્પાઇરલ, એટલે સ્પાઇરલનો અંતિમ પોઈન્ટ. આ આપણે સ્પાઇરલ વિશે સવિશેષ માહિતી આપી. એકવાર આપણે ફરી એને રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ. તો સ્પાઇરલ કોને કહીશું? તો એક એવો એન્જિનિયરિંગ કર્વ, બરાબર, ડ્રોઈંગની અંદર દોરાતો એક એવો કર્વ કે જેની રેડિયસ એ સતત વધતી જશે અથવા ઘટતી જશે. બરાબર, તો વધતી જતી અથવા ઘટતી જતી રેડિયસવાળો જે કર્વ દોરવામાં આવે એને સ્પાઇરલ કહે છે. સ્પાઇરલ વ્યવહારમાં ઘણી રીતે જોવા મળે છે. જેમ કે સૌથી સારું અને સિમ્પલ ઉદાહરણ જોઈએ તો જલેબી. જલેબીને આપણે સ્પાઇરલના કર્વ તરીકે ગણી શકીએ. હવે સ્પાઇરલના વિવિધ પ્રકારો આપણે જોયા એ રીતે આર્કિમિડીઝ સ્પાઇરલ, હાઇપરબોલિક સ્પાઇરલ, પેરાબોલિક સ્પાઇરલ. આમ સ્પાઇરલના વિવિધ પ્રકારો. એમાં લોગેરિધમિક સ્પાઇરલ એક આવશે. તો આર્કિમિડીઝ સ્પાઇરલ કેવું છે? તો એની જે સેન્ટર પોઈન્ટ આવે ત્યાંથી એનું રેડિયસ કન્ટિન્યુ કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે ગોળ ચક્કડા જેવું જે સ્પાઇરલ બનશે એને આપણે આર્કિમિડીઝ સ્પાઇરલ કહીશું. ત્યારબાદ લોગેરિધમિક સ્પાઇરલ. તો લોગેરિધમિક સ્પાઇરલ આપણે જોયું એ પ્રમાણે કેવું બનશે? તો એક સેન્ટર પોઈન્ટમાંથી શું થશે? રેડિયસ ધીમે 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 વધતી જશે. બરાબર, રેડિયસ ધીમે ધીમે વધતી જાય તો એ લોગેરિધમિક સ્પાઇરલ કહેવાય. લોગેરિધમિક સ્પાઇરલનું તમે ઉદાહરણ જોશો તો આવશે આપણે શંખનું કવચ. શંખનું કવચ એ લોગેરિધમિક સ્પાઇરલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ જોયું પેરાબોલિક સ્પાઇરલ. તો પેરાબોલિક સ્પાઇરલમાં કેવું છે? 2 પોઈન્ટ, સ્પાઇરલના 2 પોઈન્ટ એક સેન્ટર પોઈન્ટમાંથી 2 કર્વ તૈયાર થશે અને 2 કર્વ એકબીજાને પેરાબોલિક આકાર બનાવશે. એટલે કે આર્કિમિડીઝ સ્પાઇરલની જેમ એની રેડિયસ ભલે કોન્સ્ટન્ટ હોય પણ એક જ પોઈન્ટમાંથી 2 કર્વ ભેગા થશે અને એક સ્પાઇરલ તૈયાર કરશે. એને કહેવાય પેરાબોલિક સ્પાઇરલ. તો પેરાબોલિક સ્પાઇરલનું આપણે વ્યવહારુ ઉદાહરણ જોઈએ તો તમે જોઈ શકો છો કે એલોવેરાનો જે પ્લાન્ટ આવે, બરાબર, એલોવેરાનો પ્લાન્ટ આવે એની અંદર
બધા જે તે વર્તુળાકાર વલયો ભેગા થઈ જાય સેન્ટર પોઈન્ટ આગળ તો એ પેરાબોલિક સ્પાઇરલ બનાવે છે. ત્યારબાદ જોયું આપણે હાઇપરબોલિક સ્પાઇરલ. તો હાઇપરબોલિક સ્પાઇરલ કોને કહેવાય? તો એક સેન્ટર પોઈન્ટમાંથી એક રેડિયસ ડ્રો કરતાં આપણે થોડાક સમય સુધી એટલે કે અમુક અંતર સુધી એ વર્તુળની જેમ કોન્સ્ટન્ટ રાઉન્ડ રેડિયસથી બનશે, એટલે કે આર્કિમિડીઝ સ્પાઇરલની જેમ કોન્સ્ટન્ટ રેડિયસ રાખશે અને ત્યારબાદ અચાનક જ એની રેડિયસ વધી જશે અને એ સીધી લાઇનમાં ગતિ કરશે. તો એને કહેવાય હાઇપરબોલિક સ્પાઇરલ. એનું ઉદાહરણ પણ આપણે જોયું. હાઇપરબોલિક સ્પાઇરલનું ઉદાહરણ તો કે કેમેલિયોનની જે પૂંછડી આવે, કેમેલિયોન નામનું એક પ્રાણી આવે, એ એની પૂંછડી જ્યારે કોઈ વસ્તુને પકડે ત્યારે એ હાઇપરબોલિક સ્પાઇરલ બનાવે છે. અને બીજું એક ઉદાહરણ કે એક પાંદડું, એ પાંદડાની અંદર વચ્ચે વલાયાકાર ગોળ હોય છે અને ત્યારબાદ અચાનક જ એની રેડિયસ વધી અને એ પોઈન્ટ તરફ ગતિ કરે છે. આમ સ્પાઇરલના આપણે વિવિધ પ્રકારો, તેના એલિમેન્ટ્સ જોયા. એલિમેન્ટ્સમાં એક ઓરિજિન પોઈન્ટ અને એક ટેલ એન્ડ. ઓરિજિન પોઈન્ટ એટલે કે એના સેન્ટર પોઈન્ટ જેમાંથી આપણે સ્પાઇરલ દોરવાનું ચાલુ કરીએ છીએ, અને ત્યારબાદ ટેલ એન્ડ એટલે કે એન્ડ પોઈન્ટ ઓફ સ્પાઇરલ. સ્પાઇરલનો જે પોઈન્ટ રેડિયસની સાથે વધતો જતો હોય અથવા ઘટતો જતો હોય તો એ એન્ડ પોઈન્ટ ટેલ એન્ડ કહેવાય છે. આમ આપણે સ્પાઇરલ વિશે વિવિધ માહિતી મેળવી. મને આશા છે કે તમને બરાબર સમજણ પડી હશે અને મારું લેક્ચર ગમ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.